નવજીવન ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવાના મોટા કૌભાંડનો કાગડાપીઠ પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે ઉત્તરાખંડના 2 શખ્સો અને અમદાવાદના એક ખરીદનાર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી જુદી જુદી કંપનીના કુલ 108 પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ, 4 મોબાઈલ ફોન અને 5 ફિંગરપ્રિન્ટ મશીન કબજે કરવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સિમ કાર્ડ રિટેલર તરીકે કામ કરતા હતા। ગ્રાહકો સિમ કાર્ડ લેવા આવતા ત્યારે તેમને પ્રોસેસ ફેલ થઈ છે તેમ કહી ફરીથી અંગૂઠો મુકાવતા હતા। ગ્રાહકોના એક જ આઈડી અને બાયોમેટ્રિકનો ઉપયોગ કરી આરોપીઓ 2 થી 3 વધારાના સિમ કાર્ડ એક્ટિવેટ કરતા હતા। ત્યારબાદ ગ્રાહકોની જાણ બહાર તૈયાર થયેલા આ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ ઊંચા ભાવે અન્ય લોકોને વેચી દેવામાં આવતા હતા। કાગડાપીઠ પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી નહુર અલી, શમશાદ અલી રાવત, કાસિફ અલી, મુઝફ્ફર અલી રાવત અને હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 108 સિમ કાર્ડ, 4 મોબાઈલ અને 5 ફિંગરપ્રિન્ટ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે અમુક વ્યક્તિઓ પ્રી એક્ટિવ સિમ કાર્ડ લઈને અહીંયા આવવાના છે અને આ જે પ્રી એક્ટિવ સિમ કાર્ડ છે એનો ઉપયોગ સાયબર ક્રાઇમ અને બીજા જે અમુક પ્રકારના ક્રાઇમ હોય એમાં થનાર છે। આ પ્રકારની જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી એ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી। વોચ ગોઠવ્યા બાદ જ્યારે 2 વ્યક્તિઓ ત્યાં આવ્યા ત્યારે એમની પાસેથી 108 જેટલા પ્રી એક્ટિવ સિમ કાર્ડ્સ મળ્યા હતા કે જેમાં વોડાફોન આઈડિયા, જીઓ અને એરટેલ આ ત્રણેયના જુદા જુદા સંખ્યામાં સિમ કાર્ડ્સ છે। આ જે સિમ કાર્ડ છે એમાં જે લોકો પાસે મળી આવ્યા છે એમાંથી એકનું નામ નહુર અલી શમશાદ અલી રાવત છે, બીજાનું નામ કાસિફ અલી મુઝફ્ફર શાહ રાવત છે। આ બંને ઉત્તરાખંડ હરિદ્વારના છે અને એ લોકો જેની પાસે લઈને આવ્યા હતા એનું નામ હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર છે। એ અહીંયા ગુજરાતનો જ રહેવાસી છે। આ જે સિમ કાર્ડ છે એનો ઉપયોગ સાયબર ક્રાઇમ અને અન્ય ક્રાઇમ એમાં થનાર હતો, જેથી એક તો ગુજરાત બહારના સિમ કાર્ડ હોય, ત્યાંના એડ્રેસ હોય એટલે જલ્દીથી ત્યાં સુધી કોઈ લો એન્ફોર્સમેન્ટ એજન્સી પહોંચી ન શકે અહીંની। અત્યારે જે અમને ઇન્ફોર્મેશન મળી એમાં એ લોકો છેલ્લા 1-2 વર્ષથી તો કરે છે, પરંતુ આ 1-2 વર્ષ દરમિયાન એ લોકોને આ ટ્રીક કોણે શીખાડી એ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ। કેમ કે એવું નથી કે એ લોકોને પોતાને પહેલેથી જ આવડતું હતું ને એ લોકોએ આ સ્ટાર્ટ કર્યું, કેમ કે આ પ્રકારનું જે માર્કેટ હોય છે ફક્ત ને ફક્ત ક્રાઇમ માટે જ વપરાતું હોય છે અને આ ક્રાઇમના કયા લોકો આમાં જોડાયેલા છે એની તપાસ અત્યારે અમે કરી રહ્યા છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।